હેલો નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની નહીં પણ એસપીની દુનિયામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે હમણાં જે એપ્રિલ મહિનાની અંદર જે વાર્ષિક પરીક્ષા લેવાની છે એની અંદર સૌથી વધારે પૂછાઈ શકે એવા નહીં પણ પૂછાશે એવા મોસ્ટ 25 ક્વેશ્ચન્સ એટલે કે સૌથી વધારે પૂછાઈ શકે જેના ચાન્સ વધારે છે એવા સૌથી અતિ 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 મહત્વના 25 પ્રશ્નો છે તમારી સામે વિદ્યાર્થી મિત્રો મૂકવાના છે એસપી ધોરણ 11. તો शुरू करिए आज नो लेक्चर अपने ना पैसा लगता है ना खर्चा लगता है. जय श्री राम बोलो, दिल को बड़ा अच्छा लगता है. तो भाई अहिया जे तमने सवालों जे हूँ लखावुं छुं भाई सवालों आपीश, कोई डिस्कशन चर्चा कोई नहीं. सवाल आपीने हूँ पुर्र करतो जतो रहेवानो छुं, तमारी मोढे करी नाखवानुं. ए कया कया सेक्शन ने आपું છું એ તમને કહી દઉં. સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, આ 4 સેક્શનની અંદરથી સૌથી વધારે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે તમારી સામે મૂકવાના છે. વન બાય વન એક પછી એક સેક્શન છે એ આપણે લખશું. તો એમાં સૌથી પહેલા સેક્શન બી ની વાત કરી તો સેક્શન બી ની અંદર ભાઈ સૌથી પહેલો પ્રશ્ન યાદ રાખવાનો છે કે ભાઈ કયો પ્રશ્ન, માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું? પેલો માહિતી સંચારની પ્રક્રિયા એટલે. સેકન્ડ નંબર ઉપર આવશે ભાઈ નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? થર્ડ નંબર ઉપર ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે છે? નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે છે? પછીનો પ્રશ્ન ભાઈ, પછીનો પ્રશ્ન, કંપની અદાલતી કાર્યક્ષેત્ર ક્યાં આધારે નક્કી કરી શકાય? કે ભાઈ કંપનીનું અદાલતી ક્ષેત્ર શેના આધારે નક્કી કરી શકાય? ચાલો પછી વાત કરીએ આગળનો પ્રશ્ન. ખાનગી કંપની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી? કે ભાઈ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? હજી સેક્શન બી ની અંદર પૂછાય એવો પ્રશ્ન ભાઈ વિજ્ઞાપન પત્ર કોને કહે છે? વિજ્ઞાપન પત્ર જાહેર જનતાને શેર ખરીદવા માટે જે આમંત્રણ, તો આપણે જવાબ નહીં. વિજ્ઞાપન પત્ર કોને કહે છે? અને આનો લાસ્ટ ક્વેશ્ચન, ડીમટીરીલાઇઝેશન એટલે શું? ડીમટીરીલાઇઝેશન એટલે શું? એટલે શું? એટલે શું? એટલે 1 2 3 4 5 6 અને 7 પ્રશ્નો ભાઈ સેક્શન બી ની અંદર પૂછાઈ શકે એવા તમારા માટે. ત્યાર પછી બગાવ આગળ વાત કરીએ તો ભાઈ સૌથી પહેલા યુથ પેપર જનરેશનની જે એપ્લિકેશન છે ભાઈ જેની અંદર દરેક પ્રકારનું મટીરિયલ ધોરણ 1 થી લઈને 12 સુધી દરેક પ્રકારનું મટીરિયલ તમને મળશે. એક્ઝામ પણ તમે આપી શકો છો. આની અંદર તમારી ટેસ્ટ પ્રેક્ટિસ પેપર પણ તમને આપેલા છે.
અને એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. ઓલરેડી 10 લાખ યુઝર્સ આ એપ્લિકેશન છે એને યુઝ કરે છે. તમે પણ આનો ભાઈ લાભ મેળવો, ફાયદો 100% થશે. પછી વાત કરી સેક્શન સી. તો સેક્શન સી ની અંદર પહેલો સવાલ, પત્ર વ્યવહારના પ્રકારો જણાવો. પત્ર વ્યવહારના પ્રકારો જણાવો. પછી આગળના પહેલા ભાગમાંથી પૂછી શકે છે ભાઈ ટૂંક નોંધ શેની? તો કીધું હાંસિયો, રંગરસિયો, હાંસિયો. પછી એવું પૂછી શકે ભાઈ તાજા કલમ અને બિડાણ વિશે સમજાવો. કોઈ એકનું કહે તો એકનું લખવાનું, બેનું કહે તો બેનું લખશું. આની અંદર પછી આવશે સેક્રેટરીના લક્ષણો જણાવો. લક્ષણો જણાવવાના છે. સાથે સાથે તમને લક્ષણો નહીં પૂછે તો આ તો પૂછે જ શું? સેક્રેટરીના ગુણ જણાવવાના છે. ગુણો નહીં લખતા ભાઈ, ગુણ જણાવો. પછી સરસ મજાનો આમાંથી તફાવત આવશે. કયો તફાવત આવશે? ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત તમને આવશે. અને આના અંદરનો છેલ્લો પ્રશ્ન ભાઈ કે આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદ. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો જણાવવાના છે ભાઈ. અપવાદો જણાવો. બધું જણાવવાનું છે આમાં ભાઈ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આગળનો તો તમને સ્ક્રીનશોટ લેવાનું બાકી છે તો લેવરાઈ દો પહેલા. ચાલો પહેલા 7 પ્રશ્નો આ છે, ત્યાર પછી 8, 9, 10, 11, 12, 13 અને 14. ચાલો રેડી, સ્ક્રીનશોટ લઈ લીધો. પછી આપણે આગળ વધશું ભાઈ. ગુજરાતની ભાઈ ટીમ જે છે બેસ્ટ, એ ટીમના અનુભવનો નિચોડ છે, જેના દ્વારા ભાઈ સરસ મજાના મટીરિયલ ધોરણ 12 માટે, તમે આવતા વર્ષે જે 12મા ધોરણમાં આવવાના છો એની તૈયારી કરવા માટે, બરાબર, કેવા પ્રકારના પ્રશ્નો આવે, બરાબર, એની અંદર કેટલું લખવું, આ બધું છે ડિટેલમાં તમને બધા તૈયાર કરવા માટેનું મટીરિયલ છે સરસ મળી રહે, બરાબર. એવું અર્થશાસ્ત્ર, BA, ઇંગ્લિશ અને SP આ 4 સબ્જેક્ટના મટીરિયલ છે તમને મળી રહે. ઓર્ડર આપવા માટે તમે 97 12 44 45 48 49 ઉપર કોલ કરીને ઓર્ડર કરી શકો છો અને આમાંથી તૈયારી કરીને ભાઈ ગ્રેટ રિઝલ્ટ તમે મેળવી શકો છો. પછી વાત કરીએ આપણે સેક્શન ડી. સેક્શન ડી ના પ્રશ્નોની અંદર સૌથી પહેલા મૌખિક માહિતી સંચારની મર્યાદા. વાવ, મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ. સેકન્ડ નંબર, ફુલ્લી બ્લોક શૈલીનું માળખું. કેવું? ફુલ્લી બ્લોક જે શૈલી છે એનું માળખું આકૃતિ સાથે. વર્ણવો ભાઈ, વર્ણવો. પછી વાત કરીએ ખાનગી સેક્રેટરી વિશે નોંધ. ખાનગી સેક્રેટરી વિશે નોંધ લખો. ત્યાર પછીની વાત કરી સેક્રેટરીની જોગવાઈ.
સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ. જોગવાઈઓ. ત્યાર પછી નિયમન પત્રમાં આવરી લેવાતી વિગતો. ભાઈ, નિયમન પત્રમાં આવરી લેવાતી વિગતો જણાવવાની છે, વિગતો જણાવી દેજો. અને સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન વધારાનો પૂછાશે ભાઈ, ટૂંકનોંધ મોટે કરી જ નાખજો. મોસ્ટ આઈએમપી છે. શું તો કીધું છે? લઘુત્તમ ભરણું. લઘુત્તમ ભરણું. સ્ક્રીનશોટ લેવાનો છે. પેલા હું આંકડા લખી દઉં. 14 છે તો પછી 15, 16, 17, 18, 19 અને 20 સવાલ થઈ ગયા છે ભાઈ. તો આ જે ક્વેશ્ચન છે ભાઈ, સેક્શન ડી. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારે કરવાના છે. મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલા આપણે આ કરશું જેથી કરીને આપણી એક્ઝામની અંદર પૂછાશે અને આપણે માર્ક્સ છે સારા મેળવી શકશું. પછી વાત કરીએ છેલ્લા સેક્શનની. આમ તો સેક્શન એફ સુધી આવે પણ પત્ર આજે નથી આપતા, એના માટેનો અલગ લેક્ચર આવશે. ઓબ્જેક્ટિવ આપવા માટે ઓબ્જેક્ટિવનો પણ અલગ લેક્ચર આજ રવિવારે ભાઈ આવવાનો છે. એની અંદર આપણે આમ તો ઇંગ્લિશનો છે, એસપીનો તો નથી, પણ તમારા સુધી પહોંચાડી દઈશું. અત્યારે સેક્શન ઈની અંદર એટલે કે કયા પ્રશ્નોની વાત કરે છે? 4 ગુણના પ્રશ્નોની વાત કરું છું. બરાબર, આ 4 ગુણના છે. આની આગળના જે પ્રશ્નો છે એની વાત કરીએ તો આ 3 ગુણના પ્રશ્નોની વાત છે. એની આગળના પ્રશ્નોની વાત કરી તો ભઈલાવ આપણને ખબર જ છે, છતાં લખું છું 2 ગુણના પ્રશ્નો છે. અને 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 આ બધા પ્રશ્નો છે એ 1 ગુણના પ્રશ્નો છે. તો હવે આપણે છેલ્લે 4 ગુણના પ્રશ્નો લઈ લઈએ. લખી દઈએ ભાઈ 5. આપણે ઓલરેડી 20 સવાલ ટોપ 25 માં આ 5 જ સવાલ તમને મોસ્ટ આઈએમપી આપવાના છે. એની અંદર પહેલું, ધ્યેયની કલમ વિશે સમજૂતી. વાવ, વોટ ઇઝ ધ ધ્યેયની કલમ? પછી કરી જ નાખજો ભાઈ આ તફાવત, શેખાવત, તફાવત. કયો કયો? તો કીધું આવેદન પત્ર અને નિયમન પત્ર બ્રો. પછી નિયમન પત્ર અંગેની કંપની ધારાની જોગવાઈ. કંપની ધારાની જોગવાઈઓ. ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અને 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 છેલ્લો પ્રશ્ન, ટૂંકનોંધ ખાનગી ધોરણે નિયુક્તિ. વોટ ઇઝ ખાનગી ધોરણે નિયુક્તિ? ક્વેશ્ચન નંબર 1, 22, 23, 24 અને 25. ટોટલ 25 ક્વેશ્ચન્સ છે ભાઈ, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કહી શકાય. કે તમારે એક જ મિનિટ, આ કંઈક સ્ક્રીન અને કંઈક વાંધો આવી ગયો લાગે છે. 1 મિનિટ. ઓકે, ડન છે. ચાલો ડન છે. તો ભાઈ આ 25 ક્વેશ્ચન છે. ફરી એક વખત આપણે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે, પછી આપણે છૂટા પડી જઈએ. સેક્શન બી ની અંદર માહિતી સંચારની પ્રક્રિયા. નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપી શકે છે? કંપનીનું અદાલતી ક્ષેત્ર શેના આધારે નક્કી થાય? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? ડિમટીરિયલાઇઝેશન કોને કહેવાય? 2 ગુણના પ્રશ્નોની અંદર વાત કરી તો પત્ર વ્યવહારના પ્રકાર આપવાના, ટૂંકનોંધ આપવાની છે હાસ્યો,
તાજા કલમ અને બિડાણ વિશે સમજણ આપવાની છે. સેક્રેટરીના લક્ષણો જણાવવાના છે. સ્ક્રીનશોટ લેતા જજો. સેક્રેટરીના ગુણ જણાવવાના છે. તફાવત ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો કયા કયા છે. સેક્શન ડી ની 3 ગુણના પ્રશ્નોની વાત કરી. મૌખિક માહિતી સંચારની મર્યાદા. મૌખિક માહિતી સંચાર કરવાથી શું પ્રશ્નો ઊભા થાય. ફુલ્લી બ્લોક શૈલી છે ને આકૃતિ સહિત આખું માળખું દર્શાવવાનું. ખાનગી સેક્રેટરી વિશે નોંધ લખવાની. વોટ ઇઝ ખાનગી સેક્રેટરી. સેક્રેટરીની નિમણૂક અંગે કઈ કઈ જોગવાઈઓને ધ્યાનમાં રાખવાની. નિયમન પત્રમાં આવરી લેવાતી વિગતો અને ટૂંક નોંધ લખવાની છે. લઘુત્તમ ભરણું. અને છેલ્લો પ્રશ્ન જો આપણે વાત કરીએ તો છેલ્લો સેક્શન ઈ 4 ગુણનો પ્રશ્ન જે ભાઈ ધ્યેયની કલમની સમજૂતી, તફાવત આવેદનપત્ર અને નિયમન પત્રનો, નિયમન પત્ર અંગેની જોગવાઈ કંપની ધારામાં કઈ છે, વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને ટૂંક નોંધ ખાનગી ધોરણે નિયુક્તિ. હજી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવવા માટે વિથ ક્વેશ્ચન વિથ આન્સર, સવાલ અને જવાબ બંને. સમયને ધ્યાનમાં રાખીને કહું છું, વાયદો આપતો નથી, પણ અમુક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે સેક્શન વાઇઝ એ તમારા સુધી હજી લાવવાના છે, જે સમજાવટપૂર્વક લાવશું. આજે માત્ર ને માત્ર સવાલ આપું છું જેથી કરીને તમે એની તૈયારી છે વાંચવાની શરૂઆત છે વિદ્યાર્થી મિત્રો કરી શકો. બરાબર. તો બસ સૌથી પહેલા ભાઈ આવડા પ્રશ્નો કરવાના છે. ટોપ 25 ક્વેશ્ચન છે જે તમને 110% એસપીના પેપરની અંદર યુઝફુલ થશે. એ દાદા કા વાદા છે. આજ માટે એટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આ કરશું અને બીજું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એની સાથે જોડાયેલ રહેશું. અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશું. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.